જો આ વટાણાની સુકવણી કરવાની છે. આમાં બહુ સૂકા નહીં લેવાના, એકદમ કૂણાઈ નહીં લેવાના. આને ફોલી અને સૂકવી લેવાના છે. દાણા કાઢી નાખ્યા છે અને અહીંયા પંખાના વાયરે જ સૂકવવાના 5 થી 7 દિવસ સુધી. પછી 1 દિવસ તડકે મૂકવાના. પછી આનું શાક બનાવ્યું હોય ને તો પલાળી દેવાના. તે સરસ લીલા હોય એવા જ થઈ જાય. એકવાર ટ્રાય તો કરજો જરૂર. આ જો વટાણા સૂકવી દીધા હતા, અઠવાડિયું થયું, એ સુકાઈ ગયા છે. આ ડબ્બામાં ભરી લેવાના. પ્લાસ્ટિકના ડબ્બામાં, કાચનીમાં, ગમે તેમાં બરણીમાં ભરી લેવાના. આ સુકાઈ ગયા મસ્ત. તમે પણ ટ્રાય કરજો એકવાર, પણ કોમેન્ટ પણ કરજો. આવા ડબ્બામાં ભરી લેવાના. આવે સુકાઈ ગયા, જો અવાજ આવે. ડબ્બો ભરાઈ ગયો છે. જુઓ, ફિટ કરીને મૂકી દેવાનો, કાંઈ બગડે ન આ.